હેલો મિત્રો, આજ તો આપણે બનાવવાનો છે નાગપુરી ફોટો એડિટિંગ. આપણે ફોટામાં જઈશું, લાઇટરૂમમાં જઈને કલરને કરશું, લાઇટ પછી થશે 46, 35, 32 कलर का थोड़ा कर देना. से जवानों से आपटे आमा जईने कलर एड करशु. बीजू छोड़ीने तीजामा हाईलाइट कर दीशु ठामको 0, आम अपन 0, आम अपन 0, आम अपन 0, आम अपन 0. એ કર્યા બાદ પછી આને કરી દઈશું ડન. ને કર્યા પછી આ લીટીને થોડી કરી દઈએ હરખી, એની પછી જવાનું છે આપણે આમાં જઈશું. આમાં જ્યાં પછી આને થોડુંક કરશું લાઇટિંગ. એના પછી આપણે કરશું આ એપમાં જઈશું. આ એપમાં જઈને આને જેટલું તમારે રાખવું હોય એ પ્રમાણે રાખવાનું. આપણે 56 રાખીએ. એના પછી આમાં ટૂલ્સમાં જઈશું. ટૂલ્સમાં જઈને આને દબાવી દઈશું. અને કર્યા પછી આના પર જવાનું છે આપણે. આમાં જઈને પછી આપણે કલર એડ કરશું. તમને જેટલી સાઈઝ પ્રમાણે એટલે કલર રાખવો હોય તો રાખી શકો છો. આપણે આટલે રાખી દઈશું. એની પછી આ લીટીને જેટલે તમારે રાખવું એટલે રાખી શકો છો. આપણે આટલે રાખશું. એની બાદ બસ કરશું આમાં ક્લિક, અને ક્લિક કર્યા પછી આપણે જઈશું આમાં. આમાં જ્યાં પછી આપણે આ લીટીને શો કરી દઈશું. પછી આ લીટીને શો કરી દઈશું. પછી આ લીટીને આપણે કરીશું આ સાઈડ.
દેખો છો આપણો કલર થઈ ગયો છે। પછી નીચે જવાનું છે, નીચે જઈને અને કલરવાળું સેટ કરશો। તમારે જે કલર રાખવો એ રાખી શકો છો। જોઈ શકો છો તમારે જે કલર રાખવો હોય રાખી શકો છો। આપણે તો આ રાખી દઈએ। પછી આને જે કરી દઈશું ક્લિક કર્યા પછી આપણે જઈશું કલરવાળા ફિલ્ટરમાં। આમાં જઈને આપણે કરી દઈશું ફેસ સ્મૂથ। થઈ ગયો, દેખી શકો છો। અને કર્યા બાદ પછી કરી દઈશું ડન। ચાલો ક્લિક કરી દીધું। આપણે થોડુંક કરી દઈએ કલરિંગ। દેખી શકો આપણો ફોટો। હા, તો આપણો ફોટો ના કર્યો એડિટ। કેવો લાગે ફોટો જોઈ શકો છો। જુઓ ફોટો થઈ ગયો રેડી, બનીને થઈ ગયો છે તૈયાર। ચલો આ ફોટો આપણો થઈ ગયો છે રેડી, દેખી શકો। આ ફોટો જુઓ ને પછી આ ફોટો જુઓ, જોઈ લો આપણો ફોટો થઈ ગયો છે એડિટ।